તમારા વિસ્તારમાં રહેતો વ્યક્તિ તમારા વિસ્તારના કામો કરવા માટે આગળ આવે, હંમેશા તત્પર રહે, એવી વ્યક્તિને ચૂંટીને લાવવાની આ પ્રક્રિયા એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. તો તમારે વિચારવાનું છે કે કોણ તમારા કામો કરવા માટે હંમેશા અડધી રાતે ફોન કરો ને આગળ આવે, એને તમારે આ વખતે જીતાડવાનો રહે. બરાબર ને મિત્રો? આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે આપણે રોજબરોજના મુશ્કેલીઓથી પસાર થઈએ છીએ, એ જ મુદ્દાઓને લઈને આપણે આ ચૂંટણી લડવાની હોય છે. આપણે જોઈએ છીએ કે એક વરસાદ આવે અને આખો રોડ ધોવાઈ જાય, ખાડાઓથી ભરાઈ જાય, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે ખબર જ નથી પડતી. તમારી લાખો રૂપિયાની ગાડીઓ ખખડધજ થઈ જાય છે, કમરના દુખાવા થઈ જાય, સાંધાના દુખાવા થઈ જાય, મોટી ઉંમરના તો નીકળી જ ન શકે એવી હાલત થાય છે. થાય છે ને? થાય છે કે નહીં? આ બદલવું છે ને? સારા રોડ રસ્તા કરવા માટે અમે અત્યારે હાજર થયા છીએ. પીવાના પાણી અત્યારે ગટરના પાણી સાથે મિક્સ થઈને મળે છે, રોગચાળો ફાટી નીકળે છે, પીવાના પાણીમાં જીવજંતુ આવેલા હોય છે. આવે છે ને એવા ગંદા પાણી? તમારી ફરિયાદ કોઈ સાંભળે છે અત્યારે? તો એ ફરિયાદ તમારો અવાજ બનીને અમે કામ કરવા માટે એસએમસીમાં બેસવા તૈયાર છીએ. તમે અમને બેસાડવા તૈયાર છો? તૈયાર છો? અમારે તમારા